નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। બરવાડા તાલુકાના જૂના નાવડા ગામના ગ્રામજનો ગામમાં થઈ રહેલા દારૂ વેચાણ અને દારૂ પીનાર લોકોથી પરેશાન। બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના જૂના નાવડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ લેખિતમાં પોતાના ગામ જૂના નાવડા ગામમાં થઈ રહેલા દારૂ વેચાણ બંધ કરવા રજૂઆત કરી હતી। દારૂના દૂષણથી સમસ્ત ગ્રામજનો ત્રસ્ત હોવાનું જણાવ્યું હતું। ગામમાં દારૂ વેચનાર અને દારૂ પીવાવાળા લોકો ગામમાં ચિક્કાર દારૂ પી અને બેફામ રીતે નીકળે છે અને ગાળાગાળી કરે છે, જેથી બહેન દીકરીઓને રોડ પર કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું હોવાનું જણાવ્યું હતું અને દારૂ વેચનાર વ્યક્તિ પણ ગાળો આપે છે અને ખોટા કેસોમાં ફસાવવાની ધમકીઓ આપતો હોવાની રજૂઆત કરી હતી। તો ગ્રામજનોએ જૂના નાવડા ગામમાં થઈ રહેલ દારૂ વેચાણ બંધ કરવા અને કાયદાકીય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મારું નામ અરુણભાઈ મકવાણા છે। જૂના નાવડા ગામનો વતની છું અને જૂના નાવડા ગામે દારૂ બંધ કરવાની રજૂઆત કરવા અમે આવેદનપત્ર દેવા અત્યારે મામલતદાર સાહેબ શ્રીને અને પ્રાંત શ્રીને આયેલ છે। શું તકલીફ છે, કેવો ત્રાસ? ગામમાં દારૂ પી અને બેફામ ગાળો લોકો બોલે છે અને જે દારૂ વેચે છે એ ભાઈ પણ બધા ગાળો બોલે છે અને ઝઘડા કરે છે, એના માટે રજૂઆત કરવા આવ્યા છે। પ્રભુભાઈ રામજીભાઈ જૂના નાવડા ગામ આવેદન પત્રકમાં એ હતું કે ભરતભાઈ મંજીભાઈ ઉર્ફ ડફેર દારૂના વેપારી છે ને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે ને પોતે દારૂ પીવે છે ને બધા સાથે ઝઘડા કરે છે ને ઝઘડા કરીને બધાને મન ફાવે તેમ ગાળો દે છે, મન ફાવે તેમ ગાળું બોલે છે ને અમે એમની ઘરની બાજુમાં જ રહેવી છીએ। અમારી બેન દીકરીઓ બધાને સાંભળવાનું બહુ ખરાબ લાગે, પોલીસ ધ્યાનમાં કંઈ લેતી નથી। હા ભાઈજી, અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ દારૂનો ધંધો કરે છે। દારૂનો ધંધો કરે છે એટલે એને એમ છે કે હું જ કંઈક છું ગામમાં અને ગમે ત્યારે ગમે દારૂ પીને આવીને બેફામ ગાળો આપે છે। અવર જવર બહેરા નીકળતા હોય, છોકરીઓ જુવાન દીકરીઓ નીકળતી હોય, નાના છોકરાને તો ગાડી બેફામ ચલાવે છે અને કોઈ જાતનું એને કહેવા જઈએ તો એમ કે હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, જાનથી માર નાખવાની ધમકી આપે છે, હું તમારી ઉપર વાહન ચડાવી દઈશ, હું તમારું મર્ડર કરાવી નાખીશ, આવી નવી નવી ધમકીઓ આપ્યા કરે છે અમને। એ આટલું અમે કંટાળીને બહુ દિવસથી સહન કરીએ છીએ। એ આટલું અમે એસપી સાહેબને આપવા આવેલા છીએ।